માહોલમાં રત્ન કલાકારોનો અજબ કિમિયો અપનાવતા હોવાનું સામે આવી રહ્યું છે. અન્યના મોપેડ નંબરની પ્લેટ પોતાના મોપેડ પર લગાવીને ફરતા રત્ન કલાકારને વરાછા પોલીસે ઝડપી લીધો છે. પોલીસે મેમો નહીં આવે એ માટે બોગસ નંબર પ્લેટ લગાવતો હતો. જોકે ખરેખર આ નંબર જેની મોપેડ પર હોય તેનો જ મેમો નીકળતા ભાંડો ફૂટી ગયો. સુરતના વિરંજામાં રહેતા યુવક કલ્પેશભાઈ બાબુભાઈ વસાણીના નામ પર ચાલતી મોપેડ પર અસલ માલિકની જાણ કર્યા વગર કોઈ બીજું શખ્સ ડ્રાઇવિંગ કરતા હોવાનું પણ બહાર આવ્યું છે. આ કલ્પેશભાઈ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમની પાસે રહેલી મોપેડ નંબર GJ05KM9546 સામાન્ય રીતે તેમના પત્ની વપરાશમાં લેતા હતા. જોકે ટ્રાફિક પોલીસનો મેમો આવ્યો કે હેલ્મેટ વગર વાહન ચલાવ્યું છે, 500 રૂપિયાનો દંડ ફટકારાયો છે. આશ્ચર્ય થયું કે એ દિવસે તેમની મોપેડ કોઈ બહાર કાઢી જ નહોતી. જોકે મેમોમાં દર્શાવેલો ફોટો પણ અજાણ્યો જણાયો. 29 એપ્રિલ 2, 5, 20, 21 અને 27 માર્ચ આવા મેમો મળ્યા છે. આ સમયગાળામાં મોપેડ ઘરમાં જ હતી. કલ્પેશભાઈએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તપાસમાં બહાર આવ્યું કે કાપોદ્રા વિસ્તારની ઉર્મી સોસાયટીમાં રહેતો પ્રિતેશ હિંમત સીતાપારા નામનો એક રત્ન કલાકાર પોતાની મોપેડ ઉપર કલ્પેશભાઈની નંબર પ્લેટ લગાવી ખુલ્લેઆમ ફરતો હતો. જોકે પોલીસે હવે નિવેદન નોંધ્યું છે અને પૂછપરછમાં તેણે કબૂલ્યું કે ટ્રાફિકના મેમોથી બચવા તેણે બીજા નંબર પ્લેટનો ઉપયોગ કર્યો હતો. હાલ તો પ્રિતેશની સામે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે. યુવકના ઘરે જે મેમો આવ્યો હોય તેમાં બતાવેલો ફોટોવાળો શખ્સ પરિચિત પણ નહોતો. જોકે તેમણે પોલીસને જાણ કરી હતી. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત.